આપણા માટે થોડાક દુઃખદ સમાચાર છે. સુદામા સેતુનો આજે કંઈ વિડીયો નહીં આવે એનું કારણ છે કે સુદામા સેતુ બંધ કરી દેવામાં આવ્યો છે. ચેદુના મોરબીની ઘટના થઈને ચેદુનો, એટલે હવે આપણા પાછા 5 વાગ્યા દ્વારકાધીશના દર્શન ખુલે ત્યારે જઈશું. ત્યાં 5 વાગે ભેગું થાય, કેમ કે બેગ પાછું મૂકવું જોઈએ અને બેગની એન્ટ્રી 9 વાગે ચાલુ થાય. એમાં પાછી ઘાણી છે. મોબાઈલનું તો ઠીક, બેગનું હાલોને ઓલાને કેવું હોય તો કંઈક સેટિંગ કરશે. બાકી 5 વાગે ખુલશે ત્યાં લગી થોડું ઘણું જોઈએ, આજુબાજુ કંઈક ફોટા બોટા 2-3 પાડી ને સોડા નથી પીતી કઈ દીધું. સોડાનો વસ્તુ જોઈએ, વાંધો નહીં હાલો. બાકી ગોમતી નદીએ જવું, આ સુદામા છે તો ગોમતી નદી આમ તો જો કે એક જ કહેવાય, એટલે એનું બતાવી દીધું હાલે. હાલો ડન છે. ચાલો ભાઈ, અત્યારે તડકો હતો કે ફરવા જવાનું હતું, ભેગું ટાઈમ છે નહીં, એટલે અહીંયા શેરીની અહીંયા ગાડી ઉભી રહી છે. થોડો ઘણો નાસ્તો કરી લઈ. બાકી અહીંથી વ્યૂ આવશે બહુ મસ્તીનો, કેમ કે ગમે ત્યારે ધજા બદલાવાનું થાય ત્યારે અહીંથી દેખાય બહુ જોરદાર. અને ગેટે અત્યારે સામે જ છે, જ્યારે ટાઈમ થાય ત્યારે ડાયરેક્ટ અહીંયા આપણે જાવ અને પછી બીજી કંઈક રખડશું. પણ અત્યારે હવે થોડોક તડકો છે, થોડોક આરામ કરી બે શાંતિથી, બાકી બધું પછી થાય. ઓકે, આ બધા મારા બેટા શંખ લૂંટવા બેઠા છે. અહીંયા શંખના એમનો પડ્યા છે. આ કોઈ ધ્યાન નથી લાગતું કે રાખ્યા છે શું છે. આજનું ફરવા કરવાનું બધું પતી ગયું છે. હવે મેન સુદામા સેતુની વાત હતી તો અત્યારે બંધ છે, એટલે એમાં કંઈ આપણે જોવા કરાવવાનું થાય નહીં. હવે અત્યારે જે જોવાનું છે એ છે દ્વારકાધીશની ધજા જે બદલ છે ને, એ દિવસમાં 5 વાર બદલવામાં આવે છે. સવારે ગુલાબી કલરની છે, અત્યારે કેસરી કલરની છે. હવે એ જોવાનું છે કે પાછી કેટલા વાગે બદલે છે, કેમ કે ટાઈમિંગ આપણને ખબર નથી. બીજી વાર આવતી ત્યારે ટાઈમિંગ થોડો ઘણો જાણવો જોઈએ. બાકી અત્યારે હવે રાહજીને ગોમતી ઘાટે બેસી કે ક્યારે ધજા બદલે, અને એ એક નજારો જોવા જેવો છે કે એટલી ઊંચાઈ કેવી રીતના એ લોકો પોસિબલ કરે છે. તો ભાઈ આજનો દિવસ અહીંયા સુધી રાખી. હવે કંઈ કરવાનું છે નહીં. હવે હોટલમાં જઈ અને ખાઈ પીને પછી સુઈ જવાનું છે. એટલે બતાવવા જેવું કંઈ છે ને, કાલનો દિવસ સવારે પાછો બાઇક ટ્રીપ ચાલુ થાય અને ક્યાં જઈ નક્કી નથી હજી. ત્યાં જાય ત્યાં તમને ભેગા લઈ જાઉં. બાકી બીજી કોઈ ટ્રીપ આવશે. પ્લાન એવો જ છે કે હવે દર રવિવારે કંઈક ને કંઈક ઉપડી જાય, પણ સમય સંજોગને અનુસરીને હાલશું આપણે. એટલે જે કંઈ બી થાય એમાં વિડીયો આવતા રહે. તો આજ માટે એટલું. જય દ્વારકાધીશ. ધજા જો પાછી બદલાવવામાં આવે છે. એક 5:30 બદલાવી હતી અને પાછી અત્યારે 7 વાગે બદલાવે છે ધજા. અને પેલા વ્હાઈટ હતી, અત્યારે છે પાછી કેસરી. જય દ્વારકાધીશ.
હાલો ભાઈ, દ્વારકામાં ત્રીજો દિવસ છે ને, નાહી ધોઈને પાછા હવે રેડી થઈ ગયા છીએ અને અત્યારે હવે જવાનું છે આપણે ગોમતી ઘાટે, જ્યાં સમુદ્ર મિલન થાય છે એ જોવા માટે. અંધારું છે કે આજુબાજુ દેખાય નહીં, સવારના હજી તો 6:30 થયા છે. જોઈએ હવે, ખાલી અહીંયા આટો મારવા જ જવાનું છે. બાકી મેન આખો વિડીયો જે આપણે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે કોઈ ડિટેલમાં ઉતારશું. પણ અત્યારે એવી ઈચ્છા રહી ન જાય કે ભાઈ આપણે અહીંયા આવ્યા નહીં, એટલે એ અત્યારે હજી પૂરી કરવા જઈએ. અને એના પછી એક ભડકેશ્વર મહાદેવનું મંદિર છે દરિયાની વચ્ચોવચ્ચ, એ એક સહેજ આટો મારતા આવશું, બરાબર. અને પછી આજનો આપણું દ્વારકાની ટ્રીપ અહીંયા પૂરી કરશું અને પછી અહીંથી નીકળશું ઘર બાજુ. હાલો, ગોમતી ઘાટ. બજારે ધીરે ધીરે ખુલે, નાસ્તા પાણીવાળા ખુલી ગયા છે, બાકીનું હજી બધું બંધ છે. આ છે દ્વારકાધીશના મંદિરનો જે જૂનો રસ્તો, ત્યાં કાલે આપણે ગયા હતા. એ રસ્તો છે અને પાછળનો મેઇન રસ્તો બન્યો છે એ પાછળની સાઈડ છે, ઓલી બાજુની બજારથી. અને ગોમતી ઘાટ જવું હોય તો દ્વારકાધીશનું જે મંદિર છે એની એક્ઝેક્ટ સામેથી રસ્તો એક જાય છે. ત્યાંથી ઘાટે ઘાટે તમે હેલા જાઓ અને ડાયરેક્ટ સીધા તમે પહોંચી જાઓ આપણે સમુદ્રનો અને ગોમતી ઘાટનું જે મિલન થાય છે ત્યાં પણ એક દ્વારકાધીશનું જે મંદિર છે એ જોવાનું છે. જો કે ખુલ્લું હોય છે તો દર્શન કરશું, બરાબર. બાકીના કર સીધા નીકળી જશું. અંધારું છે, જો કે એટલે હજી એટલી મજા નહીં આવે વિડીયોમાં, બાકી વાંધો નહીં આવે. હાલો ને, જોઈ લો. અત્યારે તો અહીંયા કાંઈ છે નહીં, બાકી જ્યારે દરિયો આ બાજુ આવે ત્યારે પાણીના મોજા અહીં સુધી ઉછળીને આવતા હોય ત્યારે આખો નજરો જ કંઈક અલગ હોય છે. અત્યારે જો કે રાતે એટલી મજા નહીં આવે, એ દિવસ ચાલુ થાય છે. ને આપણી મેક્સિમમ ટ્રાય એવી જ છે કે ખાલી એકવાર સમુદ્રનો અવાજ સાંભળી લઈ એટલે ભયો. બાકી જગ્યા આ બહુ મસ્તીની છે. આ બાજુ આખો જે ગોમતી ઘાટ છે, અત્યારમાં બધા સ્નાન કરીને દર્શન કરવા જાય છે. પણ ભયંકર ઠંડુ પાણી છે. આમાં જેની તેવડ હોય એ જ જાય કે ભાઈ, બાકી આપણા જેવા હોટલેથી ગરમ પાણીમાં નાહીને પછી જાય દ્વારકાધીશ. અત્યારે બધા જોઈ જ કરે, પહેલાં ગોમતી ઘાટે સ્નાન કરશે અને પછી જાય. આપણે જેમ નથી, હાલો ગમે એમ કરીને હાઈલા જઈએ. જે પ્રોપર વે છે આખો એ જ છે કે પહેલાં સ્નાન કરવાનું ગોમતી ઘાટે અને પછી જવાનું દ્વારકાધીશના મંદિરે, બરાબર. ભલે હાલો. હા, અહીંયા ગોમતી ઘાટ આવી ગયો અને આ જે તમને દેખાય મંદિરની ઓલી સાઈડથી એ છે દરિયો. ડાયરેક્ટ દરિયો આખો આ બાજુ આવી જાય ત્યારે પાણીના મોજરા અહીં સુધી હોય અને એ નજારો જ કંઈક આખો અલગ હોય. કે એ હવે નસીબમાં હશે તો જોવું બીજી વારનો ટાર્ગેટ એ જ છે. અને આ જે મંદિર છે એ નારાયણજીનું મંદિર કહેવાય છે, સંગમ નારાયણનું મંદિર. એ જ્યાંથી આ આખો દરિયાનો નજારો દેખાય. અહીંયા સુધી ગોમતી નદી આવી જાય અને અહીંથી પાછો આખો દરિયો અને દરિયાના કાંઠે મંદિર. અત્યારે તો દર્શન બંધ છે. હવે આ દર્શન હવે નેક્સ્ટ આપણે આવતી ટ્રીપમાં કરશું, કેમ કે અત્યારે થાય છે લેટ અને પહોંચવું અત્યારે જરૂરી છે. પાછું લાંબો ગાળો કાપવાનો છે એટલે નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે પાછું આ આપણે કવર કરશું જે અત્યારે આપણે પેન્ડિંગ રાખ્યું છે. પેન્ડિંગ એટલે જ રહી ગયું છે કે નેક્સ્ટમાં આપણે આવવાનું હજી થાય આ બાજુ, એટલે એ પાછું આપણે બીજી સિરીઝમાં વચ્ચે લેવું એને. અને ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ આજ આપણે ડાયરેક્ટ ચાલુ કરશું, બરાબર. હવે અહીંથી મહાદેવના મંદિરે એનું આજે નથી જવું, એ આજે કેન્સલ રાખી. એ હવે નેક્સ્ટ ટ્રીપમાં જ આપણે કરવું છે, કેમ કે અત્યારે જે રાઈડ છે એટલે મજા નહીં આવે એટલી. તો હવે આજ માટે આ દ્વારકા ટ્રીપ આપણે આટલું રાખીએ. નેક્સ્ટ જે ટ્રીપ થાય પછી બાઇક ટ્રીપ કાં પછી બીજા ભાઈબંધો આવ્યા થાય ત્યારે આપણે આખું કવર કરીને લઈ જાવ, બરાબર. જય દ્વારકાધીશ, જય માતાજી. ઓલમોસ્ટ અત્યારે 7 વાગી ગયા છે અને હવે આપણે નીકળી છીએ આ દ્વારકાની આખી ટ્રીપ પૂરી કરીને ઘર બાજુ જવા બીજી વાર. હવે બીજું કંઈ આના જેટલું બાકી છે એ બધું એક્સપ્લોર કરીને એના વિડીયો આવશે. બાકી ત્યાં સુધી
જય દ્વારકાધીશ.